Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું ચેપ્ટર 4 એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ધેન ડેફિનેશન્સ એઝ વેલ એઝ ઇમ્પોર્ટન્સ આટલી વસ્તુ ડિસ્કસ કરી હતી. ધેન વી હેવ મૂવ ટુ ધી ફંક્શન્સ જેમાં આપણે નોન મોનેટરી ફંક્શન્સ પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કર્યા હતા. અને પ્રીવિયસ સેશનની અંદર આપણે કઈ વસ્તુ જોતા હતા તો કે સિમ્પલી મોનેટરી ફંક્શનની અંદર પણ આપણે એક વસ્તુ જોયેલી હતી કઈ તો કે ટુ ઇશ્યુ કરન્સી એન્ડ ધેન નેક્સ્ટ પાર્ટ આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ એક્સચેન્જ જે છે એને કેવી રીતે મેન્ટેન કરે છે. હવે સી તમને એક ક્વેશ્ચન થાય કે મેડમ એક્સચેન્જ મેન્ટેન કરવા માટે બાઇંગ સેલિંગ એ ડોલરનું તો કે હા તમે જે કંઈ પણ આ વસ્તુ જુઓ છો બરાબર શેર માર્કેટની અંદર એમાં એક કરન્સી માર્કેટ આવે છે. મની માર્કેટની વાત નથી કરતી, કરન્સી માર્કેટની વાત કરું છું. મની માર્કેટ ઇઝ ધ ડિફરન્ટ થિંગ બરાબર, બટ કરન્સી માર્કેટ જે છે એની અંદર કેવી સિચ્યુએશન હોય તો કે તમે છે ને ડોલર તમે નોર્મલી કેમ કોઈ વસ્તુ લેતા હોય અથવા તો કોઈ શેર્સ લ્યો છો બરાબર શેર માર્કેટની અંદર, એવી જ રીતે કરન્સી માર્કેટની અંદર તમે ડોલરનું બાઇંગ ને સેલિંગ કરી શકો બરાબર. કેવી રીતે તો સિમ્પલી માની લો કે તમે રિલાયન્સના 10 શેર લેવા માંગો છો બરાબર. હવે તમે જાઓ છો અને તમારા અકાઉન્ટની અંદર લોગિન કરો છો અને તમે સેલિંગ ચાલતું હશે ત્યાં તમે જાઓ છો અને તમે ક્લિક કરી અને લઈ લો છો શેર્સ બાય કરી લો છો. આવી જ રીતે ડોલરનું પણ બાઇંગ અને સેલિંગ થતું હોય છે. હાઉ તો તમે છે ને તમારે જે કાંઈ પણ ડિમેટ એકાઉન્ટ હોય ને એની અંદર એક ફંક્શન પણ આવતું હોય કરન્સી માર્કેટનું. એની અંદર આવી રીતે યુએસડી આઈએનઆર, યુરો આઈએનઆર, પાઉન્ડ આઈએનઆર એટલે કે જીબીપી આઈએનઆર બરાબર આવી રીતે તમામ પ્રકારની કરન્સી જે છે ને માર્કેટની અંદર ટ્રેડ થતી હોય અને તમે કરન્સીનું બાઇંગ સેલિંગ કરી શકો. હવે એક્સચેન્જ રેટ મેન્ટેન કરવા છે ને આરબીઆઈ કરન્સીનું બાઇંગ સેલિંગ કરતા હોય એટલે કેવું તો કે આટલા ડોલર્સ લઈ લે માર્કેટમાંથી આટલા રેટે બરાબર. એટલે હવે આની અંદર એ છે ને પાછું ફ્યુચર એન્ટિસિપેશન હોય એટલે કે કેવું તો કે હું ફ્યુચરની પ્રાઇસને માઇન્ડમાં રાખીને અત્યારે કાં તો પરચેસ કરી રહ્યો છું કાં તો ફ્યુચરની પ્રાઇસને માઇન્ડમાં રાખીને અત્યારે સેલ કરી નાખું છું. મને એવું લાગે છે કે ભાઈ ફ્યુચરની અંદર અત્યારે તો છે જો આપણે પેન્ડેમિક ચાલે છે એટલે આપણને એવું જ લાગે કે ભાઈ હજી કમિંગ ટાઈમ પીરિયડની અંદર આપણી કરન્સી કદાચ ડિવેલ્યુ થાય એટલે કે રૂપિયો જે છે એ સસ્તો થાય ડોલર મોંઘો થઈ જાય બરાબર. આપણી કરન્સી અત્યારે કેવી છે તો કે સસ્તી અને ડોલર કેવું છે મોંઘું બરાબર. તો ડોલર મોંઘું થઈ જાય તો એ ટાઈમ પીરિયડની અંદર આપણને એમ થાય કે ભાઈ ના માનવ ભવિષ્યની અંદર 75માંથી 72 રૂપિયા થઈ જવાના છે તો આપણે શું કરીએ અત્યારે સેલ કરી દઈએ ને. આપણને કોઈ વસ્તુના પ્રાઇસ આપણે ડિમાન્ડની અંદર કેમ કરતા કે વસ્તુના પ્રાઇસ ઘટવાના છે તો અત્યારે એ વસ્તુ લઈ લઈએ અત્યારે એ વસ્તુ પોસ્ટપોન કરી દઈએ. એ જ રીતે આપણે કરન્સીની અંદર કરતા હોય આપણે કેવું તો કે અત્યારે જે છે આપણને એવું લાગે છે કે ફ્યુચરની અંદર આ વસ્તુ જે છે એમાં માની લો કે ઘટાડો આવવાનો છે તો અત્યારે આપણે સેલ કરી નાખીશું ડોલર જે આપણા હાથમાં હશે ત્યારે બાય કરી લઈશું કેમ કે ત્યારે આપણે સસ્તા પડે છે લેવા બરાબર. આવું બાઇંગ સેલિંગ કરે ને એટલે માર્કેટની અંદર ઓટોમેટિકલી ફોરેન એક્સચેન્જ છે ને સ્ટેબિલાઇઝ થઈ જાય. કેવી રીતે એક વસ્તુ તમને કહી દઉં બાય કરીએ ને એટલે એનો એવો મતલબ થાય છે કે માર્કેટની અંદર પોટેન્શિયાલિટી છે એટલે કે માર્કેટની અંદર સ્કોપ છે અને સેલ કરીએ ને એનો સીધો સાદો એવો મતલબ થાય કે માર્કેટની અંદર અત્યારે કાંઈ પણ સારું અથવા તો પોઝિટિવ દેખાતું નથી એટલે કે ફ્યુચરમાં માર્કેટમાં ડાઉન ટ્રેન્ડ આવશે બરાબર. અને બાય કરીએ છીએ તો શું લાગતું હોય તો કે ફ્યુચરમાં માર્કેટમાં અપ ટ્રેન્ડ આવે. હવે એક વસ્તુ તમને કહી દઉં કે બાય કરો છો ને તમે કોઈ બી વસ્તુ એટલે તમારા માર્કેટની અંદર પોટેન્શિયાલિટી દેખાય એટલે ફોરેન એક્સચેન્જ આવે. જ્યારે સેલ કરતા હોય ને ત્યારે તમારા માર્કેટમાંથી પોટેન્શિયાલિટી જતી હોય છે તો એવું લાગતું હોય કે ડાઉન ટ્રેન્ડ આવે છે ત્યારે તમારા માર્કેટમાંથી ફોરેન એક્સચેન્જ જાય. આરબીઆઈ શું કરે તો કે બલ્કની અંદર જે છે ડોલર્સ અથવા તો જે કોઈ બી કરન્સીની આપણે મેજરલી નીડ હોય એને બાય કરવી. મોસ્ટ ઓફ ધી કેસમાં ડોલર જ લેતા હોય છે કારણ કે એની પાછળનું રીઝન ખાલી એટલું છે કે ઇટ ઇઝ ધી સુપર પાવર અને એની કન્ટ્રી એની કરન્સી જે વર્લ્ડ લેવલે જે છે એ વેલિડ છે એ કરન્સી અને શું એ મેનરની અંદર એ લોકો પરચેસ કરતા હોય છે. આપણે એ વસ્તુ કરીએ છીએ અને શું કામ આવું કરવું પડે છે કારણ કે સીધી વસ્તુ છે આપણે ના કરીએ તો આપણી કરન્સી ડિવેલ્યુડ થઈ જાય. અત્યારે ડિવેલ્યુડ જ થાય છે કેમ કે પહેલાં આપણે $1 ₹69.68 દેતા હતા હવે $1 આપણે $7 વધારે દેવા પડે છે એટલે $75.
બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ. અને એના માટે આપણે એક્સચેન્જ એક્ટિવિટી સ્ટેબિલિટી મેન્ટેન કરવા માટે અથવા તો ફોરેન એક્સચેન્જ મેન્ટેન કરવા માટે કોની જરૂરિયાત પડે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની. આ કામ તમે કે હું કરી શકીએ નહીં, આરબીઆઈ જ કરે. અને ઘણી વખત તમને આગળ જતાં તમે ભણશો આ વસ્તુ. એન્ડ ધીસ ઇઝ ધી આઈ થિંક ઇમર્જિંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ ઇન યોર કોર્સ કન્ટેન્ટ. સી એક વસ્તુ અત્યારે તમને ખાલી એનું જે છે એ તમને એનો બેઝ આપી દઉં છું. શું કામ? સી આગળ જઈ અને તમે એવી વસ્તુ પણ ભણશો કે જેની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હરાજી કરી અને ડોલર્સ જે છે એટલે કે હરાજી કરે છે અને એના બદલામાં એ પણ ડોલર્સ મેળવે છે. કઈ વસ્તુની હરાજી? તમને એમ થાય કેમ હરાજી મેડમ, કઈ વસ્તુની હરાજી? તો કે પોતાની જેટલી પણ કંપનીઝ છે અહીંયા, એટલે કે ઇન્ડિયન જેટલી પણ કંપનીઝ છે એનો એક ભાગ જે હોય ને એની એ લોકો હરાજી કરે અને એની જે ઓપ્શન હોય ને એ ઓપ્શનની અંદર ડોલર્સની અંદર એ લોકો અમાઉન્ટ મેળવે, જેથી કરીને બીજા બધા કન્ટ્રીઝને શું લાગે તો કે ઇન્ડિયન માર્કેટ ઇમર્જિંગ માર્કેટ છે ને ઇન્ડિયન માર્કેટની અંદર પોટેન્શિયાલિટી છે, બીજા બધા ઇન્વેસ્ટર્સે આવે. સો ધીસ ઇઝ ધી ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટી. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટર્સ વાળાને અટ્રેક્ટ કરવા માટેની એક્ટિવિટી છે, જેને તમે એફડીઆઈ અને એફઆઈઆઈ કહો છો. બરાબર. ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ બંને લોકોને અટ્રેક્ટ કરવા આવી ઓપ્શન જે છે આવી હરાજી કરવામાં આવતી હોય છે. રાઈટ. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી મેન્ટેનિંગ સ્ટેબિલિટી ઓવર ધી ફોરેન એક્સચેન્જ. સો નેક્સ્ટ તમને કહે છે ટુ ફંક્શન એઝ અ બેન્કર એન્ડ એઝ અન એજન્ટ ઓફ જીઓઆઈ એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એજન્ટ તરીકે અને બેન્કર્સ લોકોના બેંક લોકોના બેન્કર્સ તરીકે કામકાજ કરે છે. સી બેંક લોકોના બેન્કર્સ તરીકે કામકાજ તો આપણે પહેલાં બી જોઈ લીધું એટ ધી ટાઈમ ઓફ કોમર્શિયલ બેંક અને એટ ધી ટાઈમ ઓફ ઇવન નોન મોનેટરી ફંક્શન. બરાબર. બટ ફરી પાછું તમને જે છે એ એક્સપ્લેન કરું છું કે બેન્કર તરીકે કેમ કામકાજ કરે છે. તો સિમ્પલી આપણે કેમ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સ છીએ બેંકના, કોઈ પણ કોમર્શિયલ બેંકના આપણે કેમ ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સ છીએ, સેમ વેથી છે ને જેટલી પણ કોમર્શિયલ બેંક છે ને એ આરબીઆઈની કસ્ટમર છે, અથવા તો માની લો કે આરબીઆઈ એને કસ્ટમર તરીકે ટ્રીટ કરે છે. આ કેસની અંદર સિચ્યુએશન કેવી આવે છે તો કે સિમ્પલી જે છે કે આપણે કેમ કોમર્શિયલ બેંક પાસેથી લેન્ડિંગ લઈ શકીએ, એની અંદર ડિપોઝિટ કરી શકીએ, એની સાથે કોઈ પણ પ્રકારના વ્યવહારો કરી શકીએ બેન્કિંગના, સેમ વેથી આરબીઆઈ જે છે ને એ આ કોમર્શિયલ બેંકના બેન્કર્સ તરીકે કામકાજ કરે છે. જેમાં કરવાનું એને શું હોય તો કે જેવી રીતે કોઈ પણ કોમર્શિયલ બેંક આપણને લેન્ડિંગ કરે ને આરબીઆઈ આ લોકોને લેન્ડિંગ કરે, એટલે કે કોમર્શિયલ બેંક્સને લેન્ડિંગ કરે. અને ઇવન ઇફ કોમર્શિયલ બેંક્સ લોકો જે છે એ એની અંદર ડિપોઝિટ પણ કરી શકે પૈસા. જેમ કે આપણે કેમ આપણી આગળ એક્સેસ સેવિંગ પડ્યું હોય તો આપણે કેમ કોમર્શિયલ બેંકની અંદર આપણે મૂકીએ છીએ, બરાબર, એઝ અ પાર્ટ ઓફ ધી સેવિંગ્સ ઓર એઝ અ પાર્ટ ઓફ એફડી. સેમ એ જ મેનરની અંદર શું તો કે જેટલી પણ આ બેંક હોય ને કોમર્શિયલ બેંક એ લોકોએ આરબીઆઈની અંદર પૈસા ડિપોઝિટ કરી શકે એના અકાઉન્ટની અંદર. એક વસ્તુ તમને કહી દઉં કે જેમ આપણે કેમ ઇન્ડિવિજ્યુઅલના સેવિંગ્સ અકાઉન્ટ ખોલીએ એવી રીતે બેંકના સેવિંગ્સ અકાઉન્ટ ના હોય, ઓનલી કરંટ અકાઉન્ટ હોય. બેંકનું કરંટ અકાઉન્ટ છે અને બેંકના કરંટ અકાઉન્ટથી જ આ બધું મેન્ટેન થતું હોય વિથ આરબીઆઈ. આ થઈ ગઈ પહેલી વાત, એટલે કે ફંક્શન એઝ અ બેન્કર. નેક્સ્ટ પોઈન્ટ લઈએ કે એઝ એન એજન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એજન્ટ કોને કહેવાય? પહેલાં તમને એ પ્રશ્ન થતો હશે કે ભાઈ એજન્ટ કોને કહેવાય મેડમ? તો સી કોઈ પણ વ્યક્તિ જે છે એ આપણા બિહાફમાં કામ કરે ને ધીસ કેન બી આર એજન્ટ. તમે એલઆઈસી એજન્ટ જુઓ છો કે પછી કોઈ પણ સિક્યુરિટીઝ વાળી કંપનીના એજન્ટ જુઓ છો કે કોઈ પણ બેંકના એજન્ટ જુઓ છો. તો આ બધું શું છે કે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટ જુઓ છો. વોટ ઇઝ ધીસ? તો કે એ છે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન છે એના બિહાફમાં કામ કરવાવાળા લોકો. બરાબર. હવે તમને એક પ્રશ્ન થાય કે મેડમ આરબીઆઈ તો ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટિટ્યુશન છે, એ શું કામ કોઈના એજન્ટ તરીકે કામ કરે, એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એજન્ટ તરીકે શું કામ કરે? તો કે કરે. સી જ્યારે બી ક્યારે એવી સિચ્યુએશન આવે ને, મેં પ્રીવિયસલી બી તમને સમજાવેલી છે આ વસ્તુ, ફરી પાછી સમજાવું છું. જ્યારે બી ક્યારે એવી સિચ્યુએશન આવે ને કે કન્ટ્રીની અંદર ટ્રેડ ડેફિસિટ થાય છે. ટ્રેડ ડેફિસિટ એટલે શું તો કે ઇમ્પોર્ટ જે છે ને એ વધી જવાને એક્સપોર્ટ ઘટી જવાનો. ટ્રેડ ડેફિસિટનો સીધો સાદો મતલબ શું તો કે ઇમ્પોર્ટ વધવા અને એક્સપોર્ટ ઘટી જવા.
આવી ડેફિશિયન્ટ જ્યારે સર્જાય ને, બરાબર, એટલે કે વ્યવહાર માટેની ખાધ, ટ્રેડ ડેફિશિયન્ટ જ્યારે સર્જાય ને ત્યારે કરે શું એ લોકો, તો કે સિમ્પલી એ ખાધને પૂરવા માટે આરબીઆઈ જે છે ને એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને લેન્ડિંગ કરે. હવે તમને એમ થાય કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને લોન, તો કે હા લોન, બટ નોટ ઇન ટર્મ્સ ઓફ લોન બટ ઇન ટર્મ્સ ઓફ ટ્રેઝરી બિલ્સ. આનું નામ તમે સાંભળ્યું છે? તો કે હા, પ્રિવિયસલી બી આપણે ડિસ્કસ કર્યું છે. તો કે હા, ક્યારે? તો કે લોમાં, બરાબર. લોની અંદર આપણે પ્રિવિયસલી પણ આ વસ્તુ ડિસ્કસ કરેલી છે અને કદાચ પ્રિવિયસલી ચેતના મેડમે બી તમને સમજાવેલું છે. બટ ધ થિંગ ઇઝ દેટ કે શું, તો કે સિમ્પલી લોનની અંદર તમે આ ટ્રેઝરી બિલ્સ જોયા છે, તો ક્યારેય પણ એ લોકો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને લેન્ડિંગ એટલે લોન ના આપે કંઈ, તો શું કરે, તો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે ને એક ઇન્સ્ટ્રુમેન્ટ બહાર પાડે છે ફોર ધી પર્પઝ ઓફ કલેક્ટિંગ મની. જેમ કે આપણે શેર બહાર પાડીને પૈસા લઈએ પબ્લિક પાસેથી, એવી જ રીતે ટ્રેઝરી બિલ બહાર પાડી અને પબ્લિક સેક્ટર યુનિટ પાસેથી પૈસા લઈએ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો આરબીઆઈ શું કરે, તો કે આ જે કંઈ પણ વસ્તુ છે ને એમાં આરબીઆઈ પોતે જ છે ટ્રેઝરી બિલ પરચેસ કરી લે, જેના બદલામાં એણે ગવર્મેન્ટને પૈસા આપવા પડે. તો કે હા, તો ગવર્મેન્ટને ટ્રેડ ડેફિસિટ થઈ ગઈ, બેલેન્સ, બરાબર. તો આવી જ વસ્તુ થતી હોય છે ઘણી વખત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની કોઈ પણ યોજનાઓ બહાર પાડવા માટે કે કોઈ પણ સ્કીમ્સ બહાર પાડવા માટે ઓર એલ્સ કે કોઈ પણ માની લો કે એવી વસ્તુ કે ભાઈ આ વખતે નેશનલ કેલેન્ડર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને અમુક વસ્તુની જરૂરિયાત છે કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું ઈચ્છે છે કે ભાઈ તમે અત્યારે ટેક્સ રિજીમની અંદર માની લો કે આપણે ઓછા કરવા છે અથવા તો એની અંદર રિલેક્સેશન આપવું છે કે ભાઈ ઇન્સ્ટોલમેન્ટ્સને રીપે કરવા માટે રિલેક્સેશન આપવું છે. તો આ બધી વસ્તુઓ માટે કામકાજ કોણ કરે છે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ક્યાંય તમારા પિક્ચરમાં આવતી નથી. તમે સાંભળ્યું કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ આજથી તમને તમારા બધા લોનના જે કંઈ રીપેમેન્ટ છે એ 2 મહિના પછી કરશો તો ચાલશે. ના, આ અનાઉન્સમેન્ટ્સ બધા ક્યાંથી આવ્યા હતા, તો કે રિઝર્વ બેંક સાઇડથી, બરાબર. તો સિમ્પલી કઈ રીતે ફંક્શન કરે છે, તો કેટલું ફંક્શન એઝ અ બેન્કર એન્ડ એઝ અ એજન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. હવે સી નેક્સ્ટ પાર્ટ તમને આપેલું છે ક્રેડિટ કંટ્રોલ. આપણા આખા જેટલા પણ આરબીઆઈ ભણીએ છીએ એનું નેક્સ્ટ પાર્ટ તમને આપેલું છે ક્રેડિટ કંટ્રોલ. પ્રીવિયસલી આપણે ભાગ ભણી ગયા છીએ આનું જ બીજું રૂપ, એટલે કે આનું ઓપોઝિટ સાઇડ જેને આપણે ક્રેડિટ ક્રિએશન કહીએ છીએ, બરાબર. અત્યારે આપણે ભણીએ છીએ ક્રેડિટ કંટ્રોલ ફંક્શન અને પ્રીવિયસલી જે કાંઈ પણ ભણ્યા એને ક્રેડિટ ક્રિએશન, બરાબર. અત્યારે ક્રેડિટ કંટ્રોલ ભણીએ છીએ. સી અમુક વસ્તુ તમને આપેલી છે કે વાય ક્રેડિટ કંટ્રોલ ઇઝ નીડેડ. પ્રીવિયસલી ભણ્યા ને એમાં ક્રેડિટ ક્રિએશન હતું. શું કામ ક્રેડિટ ક્રિએશનની જરૂર છે, કે ભાઈ શું કામ ક્રેડિટ ક્રિએટ કરવાની જરૂર છે, કે લોકોને શું કામ ક્રેડિટ થ્રુ જે કંઈ પણ લેન્ડિંગ છે એ કરવાની જરૂરિયાત છે. આની અંદર તમને ફંક્શન આપેલું છે ક્રેડિટ કંટ્રોલનું. સી તમને એવો પ્રશ્ન થાય કે મેડમ કેમ ક્રેડિટ ક્રિએશન કોમર્શિયલ બેંકમાં ક્રેડિટ કંટ્રોલ જે છે આરબીઆઈ આગળ જઈને ભણશું કે ક્રેડિટ કંટ્રોલ શું કામ આરબીઆઈનું ફંક્શન છે. ક્રેડિટ ક્રિએશન જે છે ને એ કરવા માટે કોમર્શિયલ બેંક્સની જરૂરિયાત પડે. આરબીઆઈ કંઈ સીધી તમારા અને મારા જેવા લોકો જે છે એની સાથે ડીલ ના કરે. સમજો છો, બહુ નોર્મલ ફિનોમિના તમે કહો છો કે ભાઈ આરબીઆઈ સીધું તમારા કે મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમર્સ જોડે ડીલ ના કરે. તો શું કરે, તો કે સિમ્પલી એ લોકો જે છે એ ક્રેડિટ ક્રિએશન કરાવડાવે કોની, તો કે કોમર્શિયલ બેંક પાસે. કોમર્શિયલ બેંક્સને વધારાના પૈસા આપી દે અને પછી કોમર્શિયલ બેંક્સ આપણને લેન્ડિંગ આપે છે ઇન ટર્મ્સ ઓફ ઓવરડ્રાફ્ટ, ટર્મ લોન ઓર એની કાઇન્ડ ઓફ મની ટ્રાન્સફર ફેસિલિટી. ફાઇન. હવે સી જોઈએ કે શું બેનિફિટ છે ક્રેડિટ કંટ્રોલના. તો સી આની અંદર પહેલું તમને આપણે છે સ્ટેબિલિટી ઓફ મની કેન બી મેઇન્ટેન. શું કામ જરૂરિયાત પડે, તો કે જેમ જેમ એક્સેસ ક્રેડિટ ક્રિએશન થાય ને એ એક્સેસ ક્રેડિટ ક્રિએશનથી માર્કેટની અંદર ઓવર લિક્વિડિટી આવી જાય. ઓવર લિક્વિડિટી જ્યારે બી માર્કેટની અંદર આવશે ને ત્યારે જરૂરિયાત પડશે આરબીઆઈએ આ ઓવર લિક્વિડિટી લઈ લેવાની. કેમ કે ઓવર લિક્વિડિટી આવે ને માર્કેટમાં ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ ચાલુ થાય અને ઇન્ફ્લેશનરી ટ્રેન્ડ જો કંટ્રોલમાં ના આવે તો માર્કેટમાં હાઇપર ઇન્ફ્લેશન ચાલુ થાય. હાઇપર ઇન્ફ્લેશન ચાલુ થાય તો લોકો પાસે પૈસા સાથ ઘટી જ જાય, પૂરું થઈ જાય. એ હદની મોંઘવારી આવી જાય, બરાબર. તમે આ જેટલા પણ તમે એક હું
ખાલી તમને જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ તમને એક એક્ટિવિટી આપું છું. જેટલા બી અંડર ડેવલપ્ડ કન્ટ્રી છે એનું તમે એનાલિસિસ કરજો. અંડર ડેવલપ્ડ કન્ટ્રીનું એનાલિસિસ કરજો. they can never be in a stabilized manner, એટલે કે કાં તો એ લોકોને હાઇપર ઇન્ફ્લેશનની સિચ્યુએશન છે ઓર ડિપ્રેશનની સિચ્યુએશન છે, એટલે કે રિસેશનની એક લેવલ પછી અને ઇન્ફ્લેશનની એક લેવલ અપ. કાં તો ત્યાં હાઇપર ઇન્ફ્લેશન છે અને કાં તો ડિપ્રેશન છે. જેના લોકો જ્યાં લોકો તમે સાંભળ્યું હશે તો 2500 રૂપિયાના બ્રેડનું પેકેટ, તો વાત સાચી છે, હોય છે આની વસ્તુ. શું કામ? ડ્યુ ટુ હાઇપર ઇન્ફ્લેશન. અને તમે એનું એનાલિસિસ કરજો, તમને આઈડિયા આવશે કે શું કામ કન્ટ્રીઝ જે છે ને હાઇપર ઇન્ફ્લેશન ફેસ કરે છે. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે ધ સ્ટેબિલિટી ઓફ એક્સચેન્જ રેટ કેન બી મેન્ટેન. બરાબર, ક્રેડિટ કંટ્રોલ તમે કરી લો તો એક્સચેન્જ રેટ મેન્ટેન થઈ જાય આપોઆપ. શું કામ? કેમ કે લોકો જે છે ને એના સાઈડથી ઇમ્પોર્ટ ઘટવા માંડે. જેમ જેમ ઇમ્પોર્ટ ઘટે અને એક્સપોર્ટ વધે ને એમ માર્કેટની અંદર એક સ્ટેબિલાઇઝેશનનું લેવલ આવી જાય કે ના ભાઈ જેટલા ઇમ્પોર્ટ છે એટલા જ એક્સપોર્ટ છે, ઇટ ઇઝ ઓકે એન્ડ ઇટ ઇઝ કમ્પ્લીટલી ફાઇન. સો ધ થિંગ ઇઝ દેટ સ્ટેબિલિટી કેન બી મેન્ટેન. નેક્સ્ટ પાર્ટ તમને આપ્યો છે ઇકોનોમિક સ્ટેબિલિટી ઇઝ મેન્ટેન. તમને ક્વેશ્ચન થાય કે ઇકોનોમિક સ્ટેબિલિટી આમાં શું આવ્યું, મેડમ આનો શું રોલ મળ્યો? તો સી ઇકોનોમિક સ્ટેબિલિટી જે છે ને બહુ જરૂરી છે કોઈ બી કન્ટ્રીની અંદર. એટલે કે આપણે છે ને દરેક વખતે છે ને ટ્રેન્ડ જો ફેસ કરતા હોય ને તો એ ટ્રેન્ડને લેવલમાં લાવવા માટે આપણે એબલ હોવા જોઈએ. એટલે કે ઇન્ફ્લેશન આવી જાય છે તો નોર્મલ સિચ્યુએશનમાંથી ક્યારેક રિસેશનમાં જતા રહીએ છીએ તો પાછું નોર્મલ લઈ આવું. બરાબર, એટલે માર્કેટમાં ઇન્ફ્લેશન રિસેશનનું એક ઇક્વિલિબ્રિયમ હોવું જોઈએ. નહીં સાવ ભાવ ઓછા કે નહીં બહુ વધારે. અને જો આવી સિચ્યુએશન થાય, ઇકોનોમિક સ્ટેબિલિટી જતી રહે તો માર્કેટની અંદર છે ને જેવું અંડર ડેવલપ કન્ટ્રીની અંદર થાય છે ને એવી સિચ્યુએશન આપણે થાય, હાઇપર ઇન્ફ્લેશન ફેસ કરીએ. અને હાઇપર ઇન્ફ્લેશનની સિચ્યુએશન આપણે ફેસ કરી શકીએ એટલે એબલ નથી બીકોઝ વી આર ધી પોપ્યુલસ કન્ટ્રી, ટુ પોપ્યુલસ કન્ટ્રી. બરાબર, આપણે જે છે એકદમ વસ્તી ગીચવાળી કન્ટ્રી છીએ. ફાઇન. સો એ વસ્તુ આપણા સાઈડથી પોસિબલ નથી. નેક્સ્ટ તમને કહે છે ધ સ્ટેબિલિટી ઓફ એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસી કેન બી મેન્ટેન. સાચી વસ્તુ છે. ક્રેડિટ કંટ્રોલ તમે રાખો એટલે મેં કેમ તમને ઉપર પણ કીધું એક્સચેન્જ રેટ, કેમ કે એક્સચેન્જ રેટની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ આવશે તો કે હા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસીમાં આવશે તો કે હા. હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસીની અંદર કેવી રીતે સ્ટેબિલાઇઝેશન આવે તો કે જ્યારે બી છે ને એ લોકો શું કરે તો કે ઇમ્પોર્ટ હોય ને એની અંદર અમુક ડ્યુટીઝ વધારી દે એટલે લોકો છે ને આપમેળે જ ઇમ્પોર્ટ કરવાનું બંધ કર્યું, અહીંયા મટીરિયલ જનરેટ કરવા માંડે. એટલે કે ઇન હાઉસ એટલે કે કન્ટ્રીની અંદર. અને જ્યારે આવી વસ્તુ કે આવી સિચ્યુએશન આવે ને તો એ ટાઈમ પીરિયડની અંદર આપણને શું જનરેટ થાય તો કે એક સ્ટેબિલિટી અથવા તો ઇક્વિલિબ્રિયમનું લેવલ જનરેટ થાય. સીધી વસ્તુ છે ને, આપણે તો એ વસ્તુ કરવાની જ છે, એક્સપોર્ટને વધારવું, ઇમ્પોર્ટને ઘટાડવું. ફાઇન. નેક્સ્ટ તમે કહે છે જનરલ પ્રાઇસ લેવલ ઇઝ મેન્ટેન. નોર્મલી જેમ જનરલ પ્રાઇસ લેવલ હોય કે ભાઈ કોઈ વસ્તુનો ભાવ નોર્મલ પ્રાઇસ 10 થી 12 વચ્ચેનો હોવો જોઈએ તો એ છે. અને આ વસ્તુ મેન્ટેન થાય ક્યાંથી તો કે ક્રેડિટ કંટ્રોલથી. કેમ કે જ્યારે તમે માણસને ઓવર લિક્વિડિટી એ નથી આપતા, અંડર લિક્વિડિટી એ નથી આપતા, એ લોકો એવી જ વસ્તુ ઉપર સ્પેન્ડિંગ કરશે કે જે અફોર્ડેબલ થિંગ્સ છે તો માર્કેટમાં ઓટોમેટિકલી જનરલ પ્રાઇસ લેવલ આવી જાય છે. ફાઇન. મેં જેમ તમને કીધું ઇન્ફ્લેશન અને રિસેશનરી બેની ઇક્વિલિબ્રિયમ. નેક્સ્ટ પાર્ટ તમને કહે છે ધ કન્ટિન્યુટી ઓફ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઇઝ મેન્ટેન. બરાબર, ક્રેડિટ કંટ્રોલ અને ક્રેડિટ ક્રિએશન બે વસ્તુ કરવાથી ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ જે છે એને તમે મેન્ટેન કરીને રાખી શકો છો. ધીસ ઇઝ ધી નોર્મલ ફિનોમિના એન્ડ ઇટ ઇઝ રિયલી નીડેડ. બરાબર, જરૂરી પણ છે કે ભાઈ ઇકોનોમિક ગ્રોથ જે છે એ માર્કેટની અંદર આપણે મેન્ટેન કરી શકીએ. જેના માટે ઉપર આપણે જોઈ લીધું કે સ્ટેબિલિટીના લીધે. અધર દેન દેટ એક્સપોર્ટ વધે, ઇમ્પોર્ટ ઘટે કે પછી એક્સચેન્જ રેટ સ્ટેબલ રહે છે તો આ બધા પેરામીટર્સ જ છે. સિમ્પલી શું તો કે ગ્રોથ મેન્ટેનન્સ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ક્રેડિટ કંટ્રોલ ફંક્શન. બરાબર, આ ક્રેડિટ કંટ્રોલ ફંક્શનના બેનિફિટ અને પ્રીવિયસલી આપણે ડિસ્કસ કર્યું એનું ફંક્શન. ફાઇન. આ લેક્ચર માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશન્સની અંદર આપણે જે કાંઈ પણ છે એ ક્રેડિટ કંટ્રોલના ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ મેઝર્સ સમજશું. ફાઇન. થેન્ક યુ સો મચ.